નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ પસાર ઇતિહાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં અધ્યાય 21 આ અધ્યાયમાં સવિસ્તર વર્ણનમાં ભગવાન નારાયણ દેવર્ષિ નારદજીને આ પવિત્ર મહિના દરમિયાન તીર્થ સ્નાન, પવિત્ર નદીઓનો મહિમા અને તેનાથી મળતા અક્ષય પુણ્ય ફળ વિશે વિસ્તારપૂર્વક આપણને સમજાવશે. જો કે તીર્થ સ્નાન, પવિત્ર નદીઓ અને જળનો મહિમા આપણે જોઈએ તો કે 20મા અધ્યાયમાં દિવ્ય મંત્રો અને સ્તોત્રોનું જ્ઞાન આપણે મેળવ્યા પછી નારદજીએ ભગવાન નારાયણને વંદન કરી અને પૂછ્યું કે હે પ્રભુ, આપની કૃપાથી મંત્રનો મહિમા તો સમજ્યો, હવે કૃપા કરીને મને એ જણાવો કે આ પુરુષોત્તમ માસમાં સ્નાન કરવાનું શું મહત્વ છે? આ મહિનામાં કઈ નદીઓ કે તીર્થોમાં સ્નાન કરવાથી મનુષ્યને વિશેષ ખાસ એવું ફળ મળે છે? અને જો કોઈ વ્યક્તિ તીર્થ સુધી ન જઈ શકે તો તેણે ઘરમાં રહીને કેવી રીતે સ્નાન કરવું જોઈએ જેથી તેને તીર્થ જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય? ત્યારે ભગવાન નારાયણ કહે છે, હે દેવર્ષિ પુરુષોત્તમ, માસમાં આ મહિનામાં જળ એટલે પાણીનું મહત્વ ખૂબ વધી જાય છે. આ મહિનામાં પ્રત્યેક પવિત્ર જળાશયમાં, નદીઓ અને તીર્થોમાં દેવતાઓનો વગેરે બધા નિવાસ કરે છે. જે મનુષ્ય આ મહિનામાં સૂર્યોદય પહેલા એટલે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે તેના શારીરિક અને માનસિક તમામ પાપો ધોવાઈ જાય છે. ભગવાને એવી નદીઓના નામ છે કે આપણે પરમ કલ્યાણકારીઓ ગણાવી છે. જે નદીઓ આપણે જોઈએ તો કે ગંગા, યમુના. ગંગાજીમાં સ્નાન કરવાથી મુક્તિ મળે છે અને યમુનાજીમાં સ્નાન કરવાથી ભગવાન કૃષ્ણ પ્રત્યે આપણી ભક્તિ વધે છે. પુરુષોત્તમ માસમાં આ બંને નદીઓનું ફળ અનંત ગણું થઈ જાય છે. અન્ય પવિત્ર નદીઓ આપણે જોઈએ તો કે સરસ્વતી, નર્મદા, કાવેરી, કૃષ્ણા, તાપી, અમુક જેવી પવિત્ર નદીઓ છે જેમાં કરેલું સ્નાન છે એ અશ્વમેઘ યજ્ઞ સમાન આપણને ફળ આપે છે. ત્યારબાદ સમુદ્ર સ્નાન, કે આ મહિનામાં દરિયા કિનારે તીર્થધામોમાં સ્નાન કરવાનો પણ અદ્ભુત અને સારો એવો મહિમા રહેલો છે. ત્યારે ઘરમાં રહીને તીર્થ સ્નાન મેળવવાનો સરળ ઉપાય તમને કહો તો ભગવાન નારાયણે કહ્યું કે ગરીબ, વૃદ્ધ અને અશક્ત લોકોની ચિંતા કરતા નારદજીએ ખૂબ જ સુંદર ગુહ્ય ઉપાય બતાવ્યો છે. હે નારદ, જે લોકો આર્થિક કે શારીરિક અશક્તિના કારણે કોઈ પણ પવિત્ર નદી, તીર્થધામ કે દરિયા સુધી જઈ નથી શકતા, તેમને નિરાશ થવાની એ બિલકુલ જરૂર નથી. તેઓ ઘરમાં જ રહીને તીર્થ સ્નાનનું એવું પુણ્ય ફળ મેળવી શકે છે. તો કે તીર્થોનું આવાહન, ઘરમાં સ્નાન કરતી વખતે મનુષ્ય પવિત્ર જળની ડોલમાં હાથ જોડી પવિત્ર નદીઓનું આવડે એટલે નદીઓનું સ્મરણ કરવું જોઈએ અને શ્લોક બોલવો જોઈએ. તો કે ગંગે છે, યમુને છે, ગોદાવરી, સરસ્વતી, નર્મદે, સિંધુ, કાવેરી જલે સન્નિધિ કોરુહુ. આ ભાવનું પુણ્ય જો કોઈ ભક્ત સાચા હૃદયથી આ શ્લોક બોલીને ઘરમાં સ્નાન કરે તો ભગવાન પુરુષોત્તમના વરદાનથી તે પાણીમાં ગંગાજી, યમુનાજી સ્વયં પ્રગટ થાય છે અને ભક્તને ઘર બેઠા જ પવિત્ર તીર્થનું પુણ્ય એવું ફળનું પ્રાપ્ત થાય છે. સ્નાન પછી અર્ઘ્ય આપવો એવો પણ નિયમ છે. જયારે ભગવાને આગળ કહ્યું કે સ્નાન કર્યા પછી ભક્તિ રીતે ભક્તે પવિત્ર થઈને સૂર્યનારાયણ ભગવાનને, પુરુષોત્તમને જલ એટલે અર્પણ કરવો જોઈએ. જેમ કે તાંબાના પાત્રમાં જળ ચડાવવું જોઈએ. આ અર્ઘ્ય આપતી વખતે મનમાં પ્રભુ પાસે પોતાની અપરાધોની ક્ષમા માંગી અને વિધિ કરવાથી મનુષ્યનું તેજ ચોક્કસથી વધે છે અને સ્વાસ્થ્ય પણ તેનું સારું રહે છે અને ઘરમાં સુખ અને શાંતિનો હંમેશા વાસ થાય છે. ત્યારે આ 21મા અધ્યાયમાં આપણે જોઈએ તો કે શુદ્ધિ અને પવિત્રતા, સ્નાન માત્ર શરીરની શુદ્ધિ માટે નથી પરંતુ ભગવત સ્મરણ સાથે કરવાથી તે મન અને આત્માને પણ પવિત્ર કરે છે. ઈશ્વરની દયાળુતા, ભગવાન કોઈને પણ પોતાના પુણ્યથી વંચિત નથી રાખતા. જો ભાવ સાચો હોય તો ઘરનું આંગણું સાચું તીર્થ બની જાય છે. હવે આપણે આગળના 22મા અધ્યાયમાં જોશું કે ભગવાન નારાયણ પુરુષોત્તમ માસમાં તુલસી પૂજનનું દીપદાન કરવાથી એક બહુ સુંદર પ્રાચીન આપણને એવી કથા સાંભળશે. તેનું મહાત્મા આપણે સાંભળશું. તો આ અધ્યાયમાં બસ આટલું જ. ઇતિશ્રી પદ્મપુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો
તીર્થ સ્નાન મહિમા વર્ણન નામનો 21મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.